હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હીરપરા કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય છે ગુજરાતી ધોરણ 6, જેમાં આપણે ચેપ્ટર નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા જોઈ રહ્યા હતા. એક જાદુઈ પત્રની વાર્તા નો પ્રકાર આપણને એક હાસ્ય કથા સ્વરૂપે આપેલો હતો અને એ પાઠ આપણને હાસ્ય કથા સ્વરૂપે તો હતો, પણ જ્યારે કોઈ વાર્તા આપણે સાંભળતા હોય એ પ્રકાર આપણને એમાં લાગતો હતો, કારણ કે પાઠની અંદર ઘણી આપણને જાણવાની એકદમ તાલાવેલી રહે એવી વાર્તા અહીં સરસ મજાની લેખકે આપેલી હતી. તો આપણે કાલે ત્યાં સુધી જોઈ ચૂક્યા હતા કે નિરંજન અને લેખકનો મિત્ર નિરંજન જે ટિકિટ વિના પિક્ચર માટે જઈ રહ્યા હતા બંને, જ્યારે થિયેટરની બહારે પહોંચ્યા ત્યારે બારે હાઉસફુલનું પાટિયું લગાવેલું હતું તે જોયું. ત્યાર પછી આપણે તે જોઈ રહ્યા હતા કે લેખક કહે છે નિરંજનને કે મેં તને કહ્યું હતું કે આજ રવિવારના કારણે આપણો ફિલ્મ જોવાનો કોઈ મોકો નહીં મળે, છતાં પણ નિરંજનને વિશ્વાસ હતો કે પોતે કંઈક કરશે. જ્યારે નિરંજને પોતાના ખિસ્સામાંથી પોતાના કાકા એટલે કે વેદ સાહેબે લખેલો પત્ર કાઢે છે, એ પત્ર જ્યારે લેખકના હાથમાં મૂકે છે ત્યારે લેખકને એમ થાય છે કે કદાચ 3 ભવ પણ હું આમાં વિતાવું તો આમાં લખેલું હું કાંઈ વાંચી ન શકું, એટલા ખૂબ જ ખરાબ અક્ષરે તેમાં લખાણ હતું. હવે તે પત્રની મદદથી તે મેનેજરની ઓફિસમાં પહોંચે છે નિરંજન, અને સાથે સાથે લેખક પણ જાય છે અને તે પત્ર છે એ નિરંજન મેનેજરના હાથમાં આપે છે અને પોતાના કાકાની ઓળખાણ બતાવે છે. હવે જોઈએ કે તે પત્રથી મેનેજર સાહેબ નિરંજનને અને લેખકને શું ફિલ્મ જોવા માટે જગ્યા કરી આપશે, તો આપણે હવે જોઈએ. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આમ ચિંતા ન કરો. આટલું કહી એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. આપણે જોયું હતું કે મેનેજર કહે છે નિરંજનને કે આજે રવિવારના કારણે શો છે ફિલ્મનો તે આખો હાઉસફુલ છે. એટલે નિરંજન ખૂબ જ ઠાવકાઈથી એટલે કે ખૂબ જ વટથી કહે છે કે કંઈ વાંધો નહીં, હું મારા કાકાને કહી દઈશ, અને પત્ર પાછો મેનેજરના હાથમાંથી લઈ લે છે. નિરંજનને એટલું મનની અંદર વિશ્વાસ હતો કે પોતાના કાકાએ લખેલો પત્રનો જાદુ કદાચ તો લગભગ તો ચાલી જ જશે, એટલે મેનેજરને એકદમ વટથી કહે છે કે લાવો, તમે ચિંતા ન કરો, હું મારા કાકાને કહી દઈશ. મેનેજર બિચારો ફરી વિચારમાં પડી ગયો. આવા વિકટ પ્રશ્નના સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું જ ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. મેનેજર વિચારમાં પડી ગયો. મેનેજર પર મૂંઝાણો કે હવે શું કરું. આવો વિકટ પ્રશ્ન એટલે કે આવો અઘરો પ્રશ્ન એની જિંદગીની અંદર અત્યાર સુધીના વર્ષોની અંદર અત્યાર સુધીની કારકિર્દીની અંદર કોઈ દિવસ આવ્યું જ ન હતું કે પત્ર હાથમાં આવ્યો પછી એને ઉકેલવો પણ ઘણો અઘરો, એમાં શું લખેલું છે એ કાંઈ ન સમજાય, અને પાછી નિરંજને પોતાના કાકાની ઓળખાણ પણ એવી જોરદાર આપેલી. હવે શું કરવું એ મેનેજર કંઈ વિચારી શકતો ન હતો એવું એના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. હવે જોઈએ મેનેજર શું કરે છે. ઉભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી મારી અને પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું. મેનેજર જવા ન દેતા લેખકને અને નિરંજનને પણ પટાવાળાને બોલાવીને પ્યુનને બોલાવી અને બીજી વધારાની ચેર્સ મુકાવી, એટલે કે જે ચેર્સ હતી થિયેટરની અંદર એ બધી હાઉસફુલ હતી, એટલે એના માટે બીજી એક્સ્ટ્રા મુકાવે છે અને બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવે છે અને બંને ભાઈઓને બેસવાની વ્યવસ્થા કરી દે છે. જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. લેખક એકદમ અચંબામાં પડી ગયા, એકદમ મુગ્ધ થઈ ગયા કે આ શું, એક પત્રથી કેટલું બધું થઈ શકે છે. નિરંજન ટીખડી તો હતો જ, એટલે કે નિરંજન રમૂજી સ્વભાવનો તો હતો જ. બીજાને પજવવામાં જાત જાતના નુસ્ખા એટલે કે પ્રયોગો કરતો જ રહેતો હતો, શોધ્યા જ કરતો હતો. પણ એનું આજનું આ સાહસ તો અપ્રતિમ હતું, એટલે કે અનુપમ અલગ જ પ્રકારનું હતું આ સાહસ તો. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત
કર્યું, એટલે કે આજે આપણો વિજય થયો. આપણે પત્રની મદદથી હાઉસફુલ હોવા છતાં ફિલ્મ જોઈને જશું એવો વિજયનો એને સરસ મજાનું હાસ્ય કર્યું. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો અને કહ્યું કે તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી અને મારા તો મોતિયા મરી ગયા, એટલે કે મને તો એકદમ બીક માંડી લાગવા કે હવે શું થશે. પાછા આવે છે પટાવાળો અને કહે છે ઇન્ટરવેલમાં, એટલે કે વચ્ચે જ્યારે પિક્ચરની અંદર બ્રેક પડે ત્યારે આવે છે પટાવાળો અને આ બંનેને કહે છે કે તમને સાહેબ બોલાવે. આ સાંભળીને લેખક તો એકદમ મૂંઝાઈ જાય છે અને લેખકના હોશ ઉડી જાય છે, મોતિયા મરી જાય છે. નક્કી આપણી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે તો પોલીસને હવાલે જ કરી દેશું તો અમારું શું થશે. બીક લાગે છે લેખકને કે નક્કી આપણે પકડાઈ ગયા છે કે આ પત્રમાં કંઈ ઉકલતું નથી અને એ પત્રની મદદથી આપણે મફતમાં ફિલ્મ જોવા બેસી ગયા છીએ. પોલીસ આવશે અને પોલીસને દઈ દેશે. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે. લેખક નિરંજનને કહે છે કે હવે ગંભીર મામલો થઈ ગયો છે કે મેનેજરને ખબર પડી ગઈ લાગે છે કે હવે આપણે ફસાઈ જશું, એટલે હવે આપણે ત્યાં જવું નથી, ક્યાંક પોલીસમાં પકડાવી જ દેશે. તોય નિરંજન એકદમ નિશ્ચિંતિત કહે છે કે પેલો પત્ર છે ને, વળી પાછો તે પત્રનો ઉપયોગ કરવાની વાત કરે છે, બતાવીને છૂટી જઈશું કહી અને નિરંજન હસ્યો. જરા પણ ડર નથી એને કે પાછા બોલાવે છે તો શું થયું હશે. અમે ઓફિસમાં ગયા, આવો બેસો બેસો, મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. શું પૂછ્યું? એવી તકલીફ એકદમ વિવેકથી પૂછ્યું. હવે લેખક કહે છે કે જો પોલીસને પકડાવી દેશે તો શું કરશું, એટલે નિરંજન એમ કહે છે કે એમાં શું હતું, પાછો પત્ર બતાવી દેશું અને છૂટી જશું અને કહેશું કે આ તો મારા વેદ કાકાનો પત્ર છે, વેદ સાહેબે અમને મોકલ્યા છે, એમ કહી અને નિરંજન હસવા લાગ્યો. ત્યાં ઓફિસ આવી ગઈ અને ઓફિસમાં બંને પ્રવેશે છે તો કહે છે મેનેજર કે આવો આવો બેસો, વિવેકથી તેમને પૂછે છે. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો, એટલે કે સામો જવાબ આપે છે કે તકલીફ રહેવા દો અમને બેસવાની ને બધી. એકદમ વટથી નિરંજન જવાબ આપે છે, અરે એમાં તકલીફ શું, ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર પૂછે છે કે બેસો બેસો, ચેર મુકાવી છે એમાં બેસવાનું કહે છે, ચા પણ મંગાવી લીધી હોય છે અને પાછા બંનેને મેનેજર એમ પણ પૂછે છે કે ફિલ્મ જોવામાં કોઈ તકલીફ નથી પડી ને? ના રે ના સાહેબ, આપ આજે અમને ઘણી મદદ કરી, એમ મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ અને ગુરુ જેમ પ્રસન્ન થઈ અને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. લેખક જવાબ આપે છે કે ના સાહેબ, કંઈ અમને તકલીફ પડી નથી, પણ તમે અમને ઘણી મદદ કરી. તો આવું શબ્દ બોલે છે ત્યારે શું લાગે છે લેખકને? લેખક કહે છે કે જાણે કોઈ શિષ્ય હોય અને એને ગુરુ હોય વિદ્યા આપતો હોય ત્યારે કેવી રીતે પ્રસન્ન થઈ અને ગુરુ શિષ્ય સામે જુએ, એવી રીતે નિરંજન આજે લેખકની સામે જોઈ રહ્યા હતા. અરે એમાં મદદ સાની, એ તો અમારી ફરજ છે. મેનેજર સાહેબ સરસ મજાનો જવાબ આપે છે. ચાય પીવાઈ રહી, ચા પીવાઈ ગઈ, અમે મેનેજરને નમસ્તે કરી અને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ચાલ્યા ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં પણ, અગાઉથી ટિકિટ લીધેલ હોવા ન છતાં પણ ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો શાલા એકને બદલે ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રની મદદથી થઈ જશે. એક પત્રની મદદથી બંને જણા મફતમાં ફિલ્મ જોઈ આવ્યા, ટિકિટ લીધી ન હોવા છતાં પણ, અને ખૂબ જ મજા આવી ગઈ. પાછા નિરંજન લેખકને ભલામણ કરે છે કે હવે ક્યારેય એવું કામ હોય ને ત્યારે તું કહેજે, એટલે હું આ તને પત્રથી થઈ જશે, આ એક જાદુઈ પત્રથી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખ્યાલ આવ્યો હશે કે આ પાઠનું નામ જાદુઈ પત્ર કેમ? કારણ કે આ જાદુ જ થયો ને.
કઈ પત્રમાં નહોતું ઉકેલાતું, છતાં પણ જો બંનેને આવી સરસ વ્યવસ્થા થઈ ચૂકી હોય તો આ પત્ર તો જાદુઈ જ કહેવાય. હવે આને આ પત્રનું આપણને બીજી વાર જ્યારે ઉપયોગ કરે છે તો કેવી રીતે કરે છે એ પણ આપણને બતાવ્યું છે. તો જોઈએ આપણે. હવે આવશે લેખકનો પોતાનો આ પત્ર સાથેનો અનુભવ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા, એટલે કે કંપનીની અંદર ક્લાર્કની જગ્યા હતી. એટલે મેં અરજી કરી, એટલે કે લેખકે અરજી કરી. 15 દિવસ પછી તેમનું ઇન્ટરવ્યુ આવ્યું. મને આ જાદુઈ પત્ર લઈ અને કંપનીના મેનેજર પાસે મળવાનો ટૂંકો સૂઝ્યો, એટલે કે યુક્તિ સૂઝી કે હું ઓલી પત્રની મદદથી પત્ર લઈ અને કંપનીના મેનેજરને મળી આવું. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એક કહેવત છે કે જ્યાં મહાન વ્યક્તિ દેવદૂતો પણ જ્યાં પગ મૂકવા દોડતા હોય, બીતા હોય ને ત્યાં મૂર્ખાઓ છે એ ઝડપથી દોડી જાય છે. કારણ કે મૂર્ખાઓને કોઈ ડર હોતો નથી, પણ સમજનાર અને સમજણવાળા વ્યક્તિઓને ડર હોય છે. હવે પત્ર આપવામાં તો કશો વાંધો, એ યુક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. આ યુક્તિને ઘણી વખત લેખકે સાચી પણ બતાવી છે. મેં નિરંજનને વાત કરી, પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે. તું નોકરી તો બાજુ પર રહી, ક્યાંક ભરાઈ પડીશ એટલે કે ફસાઈ જઈશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો તો મેં કહ્યું, તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. સૌ પ્રથમ પહેલા દ્રશ્યની અંદર આપણે જોઈ રહ્યા હતા કે લેખક આ બધું બાબત કે મુફ્તમાં ફિલ્મ જોવા જવું, પત્રનો ઉપયોગ કરવો, એ બધી બાબતથી નિરંજનને ના પાડતા હતા. પણ હવે લેખક પોતે જ પોતાના ઇન્ટરવ્યુ માટે આ પત્રની મદદ મેળવવા માટે નિરંજન પાસે જાય છે. નિરંજન કહે છે કે મને પત્ર આપવામાં વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે. કારણ કે ત્યારે પણ નિરંજને પોતાથી ઠાવકાઈથી અને ચતુરાઈથી તે પત્રનો ઉપયોગ કર્યો હતો, જ્યારે લેખક તો ખૂબ જ ડરતા હતા. પણ અહીં કહે છે નિરંજન કે તને પત્ર આપું, પણ તું નોકરી તો એક બાજુ, ક્યાંક તું એ પત્રની મદદ લેવા જઈશ અને ફસાઈ જઈશ. પણ લેખક આત્મવિશ્વાસ દાખવે છે કે ના, મને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે, કારણ કે એ કેળવણી મેં તારી પાસેથી લઈ લીધી છે. એટલે નિરંજનને ગુરુ બનાવ્યો અને લેખક પોતે શિષ્ય બન્યા. એટલે કહે છે કે ગુરુએ શિષ્ય પર ખૂબ જ ભરોસો રાખવો જોઈએ. હવે જોઈએ લેખક કેવી રીતે આ પત્રનો ઉપયોગ કરે છે. નિરંજને પત્ર આપ્યો. પત્ર લઈ અને કંપનીની હેડ ઓફિસે પહોંચ્યો. મેનેજરના પીએને એટલે પર્સનલ આસિસ્ટન્ટ, જે મેનેજરનું બધું કામ કરતા હોય, તેને મેં ચિઠ્ઠી મોકલાવી અને કહેલાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડીક જ વાર થઈ ત્યાં મારું તેડું આવ્યું, એટલે કે મને બોલાવ્યો. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી ગઈ. મારાથી કઈ ગલ્લા તલ્લા એટલે કે આડાવરું ન થઈ જાય તે પેલા મેં મારું અમોધ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં બહાના કંઈક બતાવું એ પેલા જ મેં મારું અચૂક શસ્ત્ર એટલે કે અચૂક જે કાંઈ મારું સાધન હતું તે વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએમના હાથમાં મૂકી દીધો. કયું શસ્ત્ર વાપરી નાખ્યું? તો કે પત્રનું, જે પત્રની મદદથી પોતે નોકરી મેળવવા માટે ગયા હતા તે. સૌ પ્રથમ કઈ આડાવરું થાય અથવા કોઈ બહાના બતાવીએ તે પહેલા જ તેમણે ઈ પત્રનું અચૂક સાધન જે તેની પાસે હતું એ કાઢી અને પીએમના હાથમાં આપી દીધું. અને પત્ર જોઈને એ ચમક્યો. પીએમ પણ ચમકી ગયો. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. પછી લેખકને પણ નવીનતા થઈ છે, કારણ કે પીએ તો જાણી ગયો કે આ વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો છો? લેખકને નવાઈ થઈ કે આ તો કંઈક અલગ જ થતું આવે છે, કારણ કે આને કેમ ખબર પીએ ને કે આ વેદ સાહેબનો પત્ર છે? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. ઈ કોણ? વેદ સાહેબ. ઓળખાણ આપે છે લેખક. પત્રમાં શું લખ્યો છે
પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. કેના મુખમાંથી? પીએના મુખમાંથી. મેં પત્ર ઉકેલ્યો નથી. એટલે લેખક કહે છે કે મેં પત્ર હજી વાંચ્યો નથી. ઉકેલ્યો હોત તોય એમ કહી અને ત્યાં ઉભો રહી જાય છે પીએ અને જરાક હસે છે અને ઉભા થઈ અને અંદરની કેબિનમાં જાય છે. હું ખરેખર ગભરાઈ ગયો. લેખક એકદમ ગભરાઈ જાય છે કે આ ભાઈને કેમ ખબર કે આ વેદ સાહેબનો પત્ર છે. પાછું પૂછે છે કે તમને શું થાય. લેખક ઓળખાણ આપે છે કે મારા કાકા મીન્સ કે મારા મિત્રના તે કાકા થાય છે. હવે લેખકની હાલત કેવી થઈ તો કે કુરુક્ષેત્રના મેદાનની અંદર મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ થઈ ગઈ. કારણ કે લેખક એકદમ મૂંઝાઈ ગયા કે જ્યાં કૌરવો અને પાંડવોનું જે આપણે યુદ્ધ થયું હતું એ કુરુક્ષેત્રના મેદાનમાં જેમ જાણે અર્જુન ઉભો હોય ને એવી સ્થિતિ લેખકની થઈ ગઈ. પણ મારો કૃષ્ણ નિરંજન એટલે કે જ્યારે અર્જુનનો મદદગાર શ્રી પ્રભુ કૃષ્ણ હતા એમ આનો પણ મદદગાર કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. નકર તો તેને ગમે એમ કરી અને બચાવી લેત. થોડી વાર થઈ પીએ બહાર આવ્યો. અંદર જાઓ તમને સાહેબ બોલાવે છે. હવે તો હું એકદમ ધ્રુજવા લાગ્યો હતો. થોડીક વાર થયું તો મને થયું કે અહીંથી હું ભાગી જાઉં, નાસી છૂટું એટલે કે ભાગી જાઉં. પણ એમ કરવામાં મારી હિંમત ચાલી નહીં કારણ કે હવે સાહેબે અંદર બોલાવી લીધા છે. ફાંસીની ખોલી પર તરફ જતો હોઉં ને એમ ધસડાતે પગે હું અંદર ગયો. જાણે કે ફાંસીની જે હોય ને માચડો એના ઉપર જાણે કેમ ચડવા જતો હોઉં એવી રીતે હું ઢસડતા પગે ઓફિસની અંદર જાય છે. અંદર ગયા પછી સાહેબ કહે છે, અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં એટલા મશગુલ હતા કે હું જઈને ઉભો રહ્યો એટલે કે બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? સાહેબે પૂછ્યું. અંદર ગયો ત્યારે સાહેબ શું હતા કે પત્ર ઉકેલવામાં એકદમ મશગુલ હતા કારણ કે પત્રની અંદર કાંઈ વચાતું ન હતું. પછી પૂછે છે સાહેબ કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? આ વેદ સાહેબનો પત્ર છે તો તમે કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના તે કાકા. મને લાગ્યું કે જાણે પત્રની અસર થઈ ગઈ. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. વેદ સાહેબ પોતે જ તે ઓફિસના મેન સાહેબ હતા અને એની પાસે પોતાનો લખેલો પત્ર પાછો જાય છે. એટલે પૂછે છે કે નિરંજન તમારો મિત્ર છે? તો કે હા. તો આ સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પોતે બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે એના અત્યારે ખ્યાલ નથી આવતો. વેદ સાહેબ છે તે પોતે મનોમન બોલતા હોય એવું લાગ્યું કે આ છે તો મારો જ, પણ આમાં શું લખ્યું છે ને એ કઈ ખબર પડતી નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું યાદ આવતું નથી કારણ કે લેખકે એમ કહેલું હતું કે આ વેદ સાહેબનો પત્ર છે. પણ વેદ સાહેબ તો પોતે જ હતા, તો પોતે પોતાના જ ઉપર જો પત્ર લખ્યો હોય તો એને યાદ તો હોય ને, પણ એવું કાંઈ એને યાદ આવતું નથી. આ સાંભળીને મેં તો ધરતી ફરતી હોય એવું લાગ્યું, જાણે લેખકને તો ચક્કર આવી જતા હોય એવું લાગ્યું. સાહેબના ટેબલ ઉપર પડેલા પાટિયા ઉપર નજર પડી અને લખ્યું હતું કે એમજી વેદ, મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજી પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. હજી સુધી વેદ સાહેબ પોતે પોતાનો પત્ર ઉકેલી શક્યા ન હતા. લેખકે જે ટેબલ ઉપર પાટિયું પડેલું હતું એમાં લખેલું હતું એમજી વેદ, એટલે કે પોતે જ વેદ સાહેબ હતા. લેખકને ખ્યાલ આવી જાય છે કે એનું નસીબ જ એને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાવ્યું.
જો કે વેદ સાહેબ તો હજી પત્ર જ ઉકેલતા હતા. પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, વળી પાછા મનોમન બોલે, એમ ફરી બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી નથી આપ્યો, એવું પાછું યાદ આવતું નથી. પણ આ લેટર પેડ અને આ અક્ષર તો મારા જ છે. મારા પત્ર કોને ઉદ્દેશીને લખ્યો હશે? માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનોય ખ્યાલ આવતો નથી. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, એટલે કે બધું બરાબર. તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. વેદ સાહેબ ખુદે પોતે ખૂબ જ પત્ર ઉકેલવાનો પ્રયત્ન કર્યો, પણ થોડીક વાર પત્ર સામે જુએ, વળી લેખક સામે જુએ, પછી એને મનોમન પોતે યાદ કરે છે કે મેં નિરંજનના મિત્રને કોઈને પત્ર આપ્યો હોય એવું યાદ આવતું નથી. પાછું જે પત્ર જે લેટર પેડ ઉપર લખાયેલો છે અને જો અક્ષર પણ એના છે એ તો એને ખબર પડી જાય છે કે અક્ષર એ મારા છે અને લેટર પેડ એ મારું છે. માત્ર કેને ઉદ્દેશીને, એટલે કે કેનું માધ્યમથી, કોના માટે લખાયેલો છે એનો ખ્યાલ આવતો નથી. એ બધું એક બાજુ મૂકી દે છે અને લેખકને કહે છે કે તમારે કામ શું હતું? એટલે કહે છે કે મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરેલી. એટલે વેદ સાહેબ કે અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે લેખક પોતે વેદ સાહેબની ઓફિસની અંદર ક્લાર્ક છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને અને નિરંજનને ક્યાંય દિવસો સુધી રહ્યા કર્યો. બે કામ પતાવ્યા એક જાદુઈ પત્ર દ્વારા. એક તો મફતમાં ફિલ્મ જોઈ અને લેખકે પોતે પત્રની મદદથી ક્લાર્કની નોકરી મેળવી. પણ અફસોસ ત્યાં રહી ગયો કે જે પત્ર હતો જાદુઈ એ વેદ સાહેબ પાસે જ હવે રહી ગયો, કારણ કે વેદ સાહેબ તે વાંચી રહ્યા હતા. હવે લેખકને અને નિરંજનને બેયને ક્યાંય સુધી કેટલાય દિવસો સુધી એ અફસોસ રહ્યો. જો એ જાદુઈ પત્ર હજી આ બંને પાસે હોત તો હજી કઈક નવીન કાર્ય કરત. તો આવી સરસ આપણી એક જાદુઈ પત્રની વાર્તા પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી શબ્દ સમજૂતી જે આપણે ગુજરાતીની પાકી બુકમાં લખશું અને ત્યાર પછી રૂઢિપ્રયોગ પણ ગુજરાતીની બુકમાં લખશું. ત્યાર પછી ભાષા સજ્જતા છે તે આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.